માળિયા હાટીનાના ગળોદર ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ થતાં 51 કુંડી સતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ગળોદર તથા આસપાસના ગામના શ્રદ્ધાળુઓ સિંધવ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન થયું છે। દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે। કથાકાર શ્રી શ્યામ ઠાકર સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથા રસપાન કરાવશે। તારીખ 23 થી 25 એપ્રિલ વિપુલ દવેની અધ્યક્ષતામાં 51 કુંડી સતચંડી મહાયજ્ઞ યોજાશે। પ્રથમ દિવસે શ્રી પીઠળ માતાજીના મંદિરથી પોથી યાત્રા બાદ કથા મંડપમાં પોથી પધરામણી અને પૂજન થશે। નૃસિંહ જન્મ, વામન અવતાર, રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજન, રૂક્ષ્મણી વિવાહ જેવા કાર્યક્રમો ઉજવાશે। તારીખ 24 એપ્રિલે રાતે 9 વાગે માયાભાઈ આહિર અને ભરતદાન ગઢવી સહિતના કલાકારોનો ડાયરો યોજાશે। દરરોજ રાત્રે નામાંકિત ધૂન મંડળીઓ કાર્યક્રમ આપશે અને અનેક ધામોના સંતો તેમજ આઈમાં આશીર્વચન આપશે। સિંધો પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમીઓને સપ્તાહમાં ઉપસ્થિત રહેવા તેમજ મહાપ્રસાદી લેવા અનુરોધ કરાયો છે। સિંધો પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહનું આયોજન સિંધો પરિવારના તન મન અને ધનથી એકતાનું પ્રતીક છે અને 18/4/2025થી આજ ભાગવત સપ્તાહનું પ્રારંભ થયો છે અને શ્યામભાઈ ઠાકરના મુખાર બિંદુથી આજે મહેમાનો તથા તમામ ગ્રામજનો ભાગવત સપ્તાહનું શ્રવણ કરી રહી છે અને આપ પણ માળિયા તાલુકાની તમામ જનતાને બહાર ગામથી આપ સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી રહ્યા છો। તમામને ગળોદર ગામની ભાગવત સપ્તાહનું શ્રવણ કરવા માટે આ સિંધો પરિવાર વતી અને ગળોદર ગામ વતી અમે નિમંત્રણ પાઠવીએ છીએ। આ જબરદસ્ત આયોજન, ભજન અને ભોજનનો સમન્વય અને સિંધો પરિવારનું સમર્પણ, એકતા, તન મન અને ધનથી જે આયોજન થયું છે એમાં આપણે સર્વ સહભાગી થઈ એવી નમ્ર વિનંતી।